પ્રાકૃતિક જીવનશૈલી સંસ્થામાં સૌનું સ્વાગત છે. એડવાન્સ બેઝિક ફૂડ મેમરી પર આધારિત કોર્સની જાણકારી આપતા પહેલાં, કોર્સની આજની લાઈફસ્ટાઈલમાં શું કામ જરૂર પડી છે એને લગતા થોડા સવાલો જોઈ લઈએ, જે આજે સમાજમાં મોટા ક્વેશ્ચન માર્ક સાથે ઊભા છે. આ સવાલો આપણા ગુજરાત માટે ખાસ છે, જેમાં આપણે પણ આવી જઈએ છીએ. શું બ્લડ પ્રેશરના દર્દી વધશે? શું ઓબેસિટીના દર્દી વધશે? શું હૃદયરોગના દર્દી વધશે? શું બ્લડ શુગરના દર્દી વધશે? શું થાઇરોઇડના દર્દી વધશે? શું વિવિધ કેન્સરના દર્દી વધશે? શું માનસિક બીમારીઓ વધશે? આવા અનેક સવાલોના જવાબ કદાચ કોઈની પાસે નથી. સાચું કહીએ તો આજની લાઈફસ્ટાઈલ અને પૂછેલા સવાલો એકબીજાના પૂરક છે, એટલે રોગો વધવાના. ઇટ્સ અનસ્ટોપેબલ. ઘણા વર્ષોમાં સ્વાસ્થ્ય બાબતના મંથનમાં અમે એક વાતની નોંધ કરી છે, અને હા, તમે પણ આ વાત સાથે સંમત થશો કે આજે હોસ્પિટલમાં મોટાભાગના દર્દીઓ સારું ભણેલા હોય છે, સારી સ્કૂલમાં, કોલેજોમાં કે યુનિવર્સિટીઓમાં ભણી ઉજ્જવળ કારકિર્દી બનાવ્યા પછી જીવનના છેલ્લા વર્ષોમાં લાઇફસ્ટાઇલ રોગોથી ઘેરાઈ ગયા હોય છે. ખૂબ જ મહેનતથી કમાયેલા રૂપિયા મેડિકલના બિલ ભરવામાં જાય છે, અને જીવન લાંબી બીમારીઓ, વર્ષોની દવા અને છેલ્લે તો દુઃખદ મૃત્યુ અને પરિવાર પાયમાલ થઈ જાય છે. આ પ્રકારની સ્ટોરીઓ રોજે રોજ સાંભળીને, ન્યૂઝપેપરમાં દેશ વિદેશના દુઃખદ ન્યૂઝ જોઈને મોટી થતી પેઢીઓ માટે શિક્ષણ જગત સાથે સંકળાયેલા મોટાભાગના દરેક જાગૃત અને આદરણીય ટીચરો, પ્રિન્સિપલો અને ટ્રસ્ટીઓને વિદ્યાર્થીઓના માનસિક અને શારીરિક સ્વાસ્થ્ય માટેના ભવિષ્ય માટે ચિંતા સાથે ઘણા સવાલો પણ થતા હશે. આજનું આપણું જીવન ભારે ટ્રાફિકવાળા રોડ ક્રોસ કરવા જેવું થઈ ગયું છે. આજે રોડ ક્રોસ કરવા માટે ખૂબ જ સતર્ક રહેવું પડે છે. રોડની બંને બાજુઓને ધ્યાનમાં રાખીને રોડ ક્રોસ કરવો પડે છે. એવી રીતે જીવન પર સાચા અર્થમાં સ્વસ્થ રહેવા માટે પણ ખોરાકમાં બંને બાજુની જરૂરી અને ઊંડી જાણકારી સાથેની મેમરી બેંક વિદ્યાર્થી કાળ દરમિયાન દરેક વિદ્યાર્થીના અચેતન માઇન્ડમાં સ્ટોર કરેલી હશે. એ બાળક સેફ હશે. અમારા વર્ષોના અનુભવો અને એના રસપ્રદ તારણો એવા છે કે તમે પણ આ કરી શકો છો. દાખલા તરીકે, ઘરમાં કે બહાર જાણતા કોઈ ગૃહિણીને કે કોઈ મહિલાને સવાલ પૂછજો કે ખાંડને સફેદ, ચળકતી કરવા માટે કેટલા તાપમાને ગરમ કરવામાં આવે છે, અને ખાંડ બનાવવાની પ્રક્રિયામાં એને બ્લીચ કરવા માટે કયા હાનિકારક કેમિકલ્સ વપરાય છે. આવી જ રીતે રિફાઇન્ડ ઓઇલ, રિફાઇન્ડ સોલ્ટ, રિફાઇન્ડ ફ્લોર, એનિમલ મિલ્કમાં તેમના મૂળ એટલે કે એની બનાવટો વિશે જાણકારી ન હોવાને કારણે એનાથી બચી પણ શકાતું નથી. ABFM કોર્સ દ્વારા અમે દરેક વિદ્યાર્થીના રૂટ કોઝ પર કામ કરીએ છીએ, કારણ કે દરેક બાળકનું મૂળ મન છે. આજનું જીવન ઇન્ડિવિજ્યુઅલ થઈ રહ્યું છે, કારણ કે ભણતર તર્ક વધારે છે, અને તર્કબુદ્ધિવાળું મન પોતાને જે ગમે છે એ જ કરે છે. ઘણીવાર આપણે લોકો પાસે સાંભળ્યું હશે કે મારું કોઈ સાંભળતું નથી. માતા પિતાનો બાળકો સાથેનો કમ્યુનિકેશન ગેપ વધી રહ્યો છે. એજ્યુકેશન માઇન્ડ ઇન્ડિપેન્ડન્ટ વિચારે છે. આવી સ્થિતિને પહોંચી વળવા માટે ઇન્ડિવિજ્યુઅલ માઇન્ડને ઇન્ડિવિજ્યુઅલ પ્રિવેન્શન આપનારો એડવાન્સ બેઝિક ફૂડ મેમરી કોર્સ વિદ્યાર્થીને જીવન પર સ્વસ્થ રાખવા માટે પૂરતો રહે છે. મનના મૂળ સુધી એટલે કે અચેતન મનના સ્ટોરેજમાં ઇમ્પોર્ટન્ટ અને અપડેટેડ ખોરાકની બનાવટોની માહિતી પહોંચ્યા પછી એ માહિતી સ્ટોર થઈ એની ખાતરી કરવામાં આવે છે. ખોરાકની બનાવટોની વિદ્યાર્થી કાળમાં એન્કોડિંગ દ્વારા સ્ટોર કરેલી જાણકારી અને માહિતીને બાળક જેમ જેમ ઉંમર વધતી જાય એ સાથે જરૂર પ્રમાણે સારું શું અને ખરાબ શું નો તફાવત કરતું થઈ જાય છે. બાળક ખોરાક પ્રત્યેની પસંદગી સાવધાનીપૂર્વક કરશે, જે બાળકના આચરણમાં દેખાશે. બાળક પહેલાં એક જીવ છે, એટલે એ મોટું થઈને પોતાને બચાવ કરવા હાનિકારક ખોરાકની વસ્તુઓથી પોતાને ઓટોમેટિક દૂર રાખશે, પ્રયત્ન વગર, નો જબરજસ્તી, પ્રેમથી, મનથી. બાળકના અંતરાત્માનો અવાજ ત્યારે સર્વોપરી હશે. અહીં પ્રયત્ન વગર સ્વસ્થ રહેવા સાથે એક એક્ઝામ્પલ સમજી લઈએ. દુનિયામાં સાંભળ્યું છે કે કોઈએ જાણી જોઈને આગમાં પોતાના હાથ નાખ્યા હોય. નાના મોટા બધાને નાનપણથી ખબર જ છે
કે જૂની અને ઊંડી મેમરી છે કે આગમાં હાથ નાખવાથી હાથ દાઝી જાય છે, બધા જાણે છે. એવી જ રીતે ખોરાકની બનાવટોની જરૂરી ઊંડી માહિતી મોટા થતા બાળક માટે સતત અવેરનેસનું કાર્ય કરે છે. પ્રિવેન્શન ઇઝ બેટર ધેન ક્યોરની થિયરી બાળકમાં ઉંમર પ્રમાણે જરૂર મુજબ એક્ટિવેટ રહે છે. એક ઉંમર પછી સારી આદત વ્યક્તિનો બીજો સ્વભાવ બની જાય છે. જ્યારે સમાજમાં આપણે ખોરાકની ખોટી આદતથી પીડાતા મોટી ઉંમરના લોકોને જોઈએ ત્યારે દયા આવે. એવી રીતે લાંબી માંદગી પછી મૃત્યુ પામે છે. મોટી ઉંમરે કોઈપણ સંજોગોમાં ખોરાકની આદત બદલી શકાતી નથી. એટલે ABFM કોર્સ વિદ્યાર્થી કાળ દરમિયાન કરી લેવાનો હોય છે. એના માટે એક ખૂબ જ ફેમસ કહેવત છે, પાકે ઘડે કાંઠા ન ચડે. આ કહેવત એવું કહેવા માંગે છે કે મોટી ઉંમરે બદલાવ લાવવો અશક્ય છે. વિધિના વંદન.